એટલે આ કાર્ય લગ્ન મેં માથે લીધા સારું નથી લાગતું, એ ઉપાધિ કહેવાય. એટલે આ કુટુંબ હાથું થઈને કામ કરતા હોય એને ઉપાધિ ન કહેવાય. અમે મોટા થઈને થોડુંક આગળ જઈને તારા કામ નથી કર્યા બટા, પૌલાના કામ કર્યા છે. મહાન્યમ લઈ જાય ને રેસકોર્સ માં તો ન લઈ જવાય. હા એ ભૂરાએ મારું સુર સુર્યું કરી નાખ્યું, સુર સુર્યું. એવો મને આનંદ હતો. સણિયા સોરી લઈને આવ્યો ને મને તો આનંદ હતો. મેં તો ટીજી કાકીને કહી દીધું કે તમે પહેરજો હું પહેરું, ડિસ્કો દાંડિયા લઈશું, ફુલેકામાં ડિસ્કો કરશું. શું સુર્યું કરી નાખ્યું. હે મને તો ગોઠી પાડી, ભૂરાએ ગોઠી પાડી. મારે તો શું કરું, બળતરા વધી ગઈ છે. ભલે ભૂરો માથે લઈને બધું કરતો હોય, લગન બગન કરતો હોય, તોય ડિસ્કો કરાવતા, તોય ડિસ્કો કરે. લખણ ખોટો છે, આ લખણ ખોટો છે. લાઈને કઈક બે ટીકલી બીકલી કઈક મારેલો માથામાં. મોઢામાં જીભ નાખો, મોઢામાં જીભ નાખો. તમારે કઈ બોલવાનું થતું જ નથી. આ જણ વાતું કરતા હોય ને અહીંયા કારણે છે ને દબકા ન મરાય. ભૂરી બધા તમને ઓળખે જ છે, સારા માણસ દીકરીઓ છે. શું કેસ તું? ઉપાધિ લઈને થોડો ગયો ને આ જોવો છે, મારે આમ લેતી કેતી જોવો, આમ જો આમ જુઓ ઠાઠ માઠ ને ઠઠારો મારો જુઓ. એ તારો ઠાઠ માઠ ને ઠઠારો મેં જોઈએ છે બાપા. તું જૈન તેદું તારો ઠાઠ માઠ ને ઠઠારો જોઈએ છે. એ તારી એટી કેટી જોઈ, તારો ઠાઠ માઠ ને ઠઠારો જોયો. તને તારો ઠાઠ માઠ ને ઠઠારો દેખાડવા કઈ નથી બોલાયો. મને આ મારા બાપ આ કુટી હોજી ગઈ છે, દુખાવો થાય છે, તું ભેગો હાલ, પાટા પિંડી કરવા જવાનું છે એટલે બોલાયો છે. ઉપાધિ કહેવાય ને, બળતરા કરો તમે બે માણસ. આ ભૂરી કાકી બળતરા કરે, તમે બળતરા કરો. બે માણસ બાજુમાંથી ઊંચા આવો તો બીજું કઈ કરો ને. એ અમે કાંઈ ઉપાધિ બળતરા નથી કરતા મારા ભગવાન. ઈ નથી કરતી, હું નથી કરતી. તું બજાવવા આવ્યો છો કે અહીં મારે પાટા પિંડી કરાવવા આવ્યો છો? એ હાલી શું નીકળો, હાલી શું? તારા આવવાનું થાય છે કે નહીં? તમે બળતરા કરો ને તમે ઉપાધિ કરો, એટલે કાંઈ નથી કરતા. કરવું પડે એ કરવું જ પડે બધું. પડે કાર્ય લગ્ન લઈને કરું છું તો પણ તારા દાદા બાપા નું શું જાય છે એમ કહું. હવે તારે આવવાનું થાય છે અને બળતરા ઉપાધિ થઈ છે. હવે તારે થાય નીકળ લે જા. તારે આવું છે કે ફોન કરું હમણાં ઢેફાને તો ઢેફો લઈ જાય પાટો બંધાવા. એ તારી કઈ આપણે પડી નથી, ગરજ બરજ આપણે કઈ છે નહીં તારી. હા ઢેફાને હમણાં ફોન કરું ઢેફો રિક્ષા લઈને આવી જાય. કાર્ય લગ્ન મારી માથે ના ખાયા ખરે એટલે હું આ ઢોંગ ધરતી નથી કરતો. આ અરહાઈ નથી બેઠો. આ તો મારી માઠી હાલતી હોય ભલામણ ખાવા કાઢવું હોય એટલે આ બધું થયું હોય. બાકી કઈ એને માથે નાખ્યું હોય મને થાય. તારે શું કરવાનું થાય છે એ કેમ તું? એના કરતા તો ત્યાં છે ને હું મીઠા વેસવા વાળા પૈણી હોત ને તો સારું હતું. હા કારણ કે તારા મીઠા વિના કોઈને હાલતું નથી તો કઈ ધંધો તો એમાં મીઠામાં હાલે. તા ભૂરાને પડીને બેઠી, ભૂરાના ગામ આખા માથે લઈને ફરે છે. પાછા આબરૂદાર ના દીકરા બધા. એ તું મોઢામાં હા ખા, તું હા ખા, જીભ નાખ મોઢામાં, જીભ નાખ. પણ તમને અહીંયા કરશન કાકાની ગોળીને હરી કરવાનું કોને કીધું? તમને ખબર છે કે એને બે ગોળી વાગી છે? ઘરે માથે પૌલન પાડીને આવ્યા, પણ એને પૌલન તમારે ચેક કરવા મોકલવા જવા દેવું થતું જ નતું. હવે પૌલાને ઘોડા ચેક કરવા મોકલે. એટલે તમે છોકરાઓ કામમાં ન આવો કોણ કામમાં આવે? મને એમ થયું કે આ બધું કામ હું કરું છું તો લાય આ ઘોડા ચેક કરવાનું પૌલાને કહી દઉં. તો પૌલાને મોકલો તેમાં પણ થઈ શું ગયું મને થોડી ખબર હતી કે આ પૌલો ઘોડા માથે બેસે, ઘોડો એને પાડશે, પૌલો દવાખાના ભેગો થઈ છે, લાલ ઘોડીને હું ચેક કરીશ ને ઘોડી મને આવું બધું. એટલે મને ખબર, હું થોડો કઈ ત્રિકાળ જ્ઞાની છું એટલે આવું બધું જાણતો હોય તો તું ભગવાન ન થઈ જાવ. એ ભગા માણા થા ખાસ માણા થા. હું સાયથી ન ગયો હોય અને આ બધું એટલે થાવા કાળ હોય, બધું કઠણાઈ હોય ભલા માણા નકર આદિ મારા હોય. તમને પગે પડીને કહેવાનું હોય કે હાલ ભગા મને લઈ ગયા પાટા પિંડી કરવા. આ દી મારા ન હોય ભલા માણા. હું ઓડીમ ફરતો હોય ઓડીમ. આ તો ઘોડા એક ચેક કરો પૌલાને મોકલો લ્યો. હવે પૌલાનું બાનું મારી માથે નાખી દીધું બધું કે પૌલાને તમે મોકલો. હવે સડાય તું બધાને, પૌલાને એની માને એની વહુને જેઠીને બધાને સડાય તું કે ભૂરા કાકા એ મોકલા તો પૌલાને પૌલો અરહાઈ ગયો. એ કાર્ય લગન ટાણે તું બધાને બજવતો ને હું એમ કહું. પૂછી લીધું તો ખબર પડી જાય. હવે પૌલો અરહાઈ ગયો, એને કાલ દવાખાના નાખ્યો.
તમે દવાખાનામાં બોલા પલંગ બધા તૂટેલા હતા તો એ હેઠે પથારી કરીને તૂટો રાઈટ નો ફોન આવ્યો કે હેઠે પથારી કરીને તૂટો છો કે પલંગ વેપારી તૂટી ગયું એના ભાઈ ભમરા હતા ત્યાં દવાખાનામાં પલંગ હાજર નથી. પલંગ જ તૂટેલો હતો એમ ને? નહીં તો તું દવાખાને લઈ ગયો તો હારા પલંગ માથે કાંઈક એને નો એડમિટ કરાય. હવે પલંગનો પાયો તૂટેલો હતો, હવે એની માથે તે હું રહી પૌલો પછી એક તો એને બિચારા ઘોડા પછાડ્યો, બીજો પલંગે પછાડ્યો. પૌલાના ધંધા કરે બિચારાને, પૌલાની માઠી છે. અરે કરશન કાકાને મેં પૂછી લીધું હોત તો સારું હતું. તારી વાત સાચી છે કે ઘોડા કારું ધોરું ઘોડું કેવા છે. વળી મને એમ થયું ચેક કરી આવે. પૌલાની માઠી છે. આમ ઘોડા માથેથી પડ્યો, દવાખાને લઈ ગયા પલંગ માથેથી પડ્યો, પાયો તૂટી ગયો. લ્યો કરો વાત. તને ફોન આવ્યો ત્યારે ખબર પડી પૌલાને એમ ને કે આને પાયા તૂટેલા. દવાખાનામાં એ ખાટલાય હાજર નહીં રાખતા હોય પલંગ. મારા દીકરા દવાખાના વાળાને કમાઈ લેવું છે. લ્યો પૌલાની માઠી છે બિચારાની. હાલ 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 આપણે તો જાય. મારી ઘર કાંઈ લઈ જાઓ કઈક ઠીક કરી આવી. આમાં હું તંબુરો તમે ડિસ્કો ડાંગી લીધો બે માણસ. તમે તો તીજી કાકી મોટી મોટી કરતા જાણીએ ચોરી કરવી છે ને કુલેકા કરવા છે તો જેઠી બધા ભલે જોઈ લઈએ. અને આ તમે ટાંગો અડાવી બેઠા આનો. એ ભગા ટાંગો અડાવી નથી બેઠો તું, એને સડાઈમાં એ ઈન ટીડી કાકી જે ચણિયાચોરીની વાતો કરતા હોય, ફુલેકાની ડિસ્કો દાંડિયાની વાતો કરતા, ઈ અત્યારે તને યાદ કરવાનું કોણ કહે છે એમ કહું. એ અત્યારે તને આ જે કરવા બોલાયો છે ઈ કરીને તું મારું કરીને તું અહીંયા પંચાયત શું કરે, તું એને સડાવવાના ધંધા કરીને. એ તું માણા થા ભગા માણા થા તું. એ હાલના પાટો બંધાવા જવાનું, અહીંયા સડાઈ માં સાવી તું બપોરનું ઠાઈનું ખાવાનું તારી છે એમ કહું. પેલા મારા ઘરની તને નો ખબર હોય. અરે ડીજે ને તો વખાણ કરતો હતો પૂરો. મને તો હું આમાં સણિયાસોરી જઈને હું તો રાંતી ડિસ્કો કરવા માંડી તો શીખતી હતી, એકલી જીવી જોઈને ડિસ્કો શીખતી હતી. લે હા તું માની ભગત આને મારું બધું સુરસુરિયા કરને કા, મારા સુરસુરિયા સપના ના કરને કા, મારા સપના ના સુરસુરિયા કરને કા. આને બોલન આને છે બોલન ભાન છે જોજી. હવે આ લાકડે માકડું મને ભટકાડી દીધું. કરશન કાકા કે બરાબર છે, આ ખીલે ભેંસ બાંધી દીધી એવું થયું. જરાય આપણી ઇજ્જત આબરૂ જરાય કઈ રાખે જો તો કેવા આબરૂ ના કાંકરા કરે છે. 5 માણસ સાંભળે, લખણ ખોટો કે સાંભળે નહીં, મારે કઈ આબરૂ જ નહીં હોય. એ જ્યારે હોય ત્યારે મારે આબરૂ લેતી હોય, જ્યારે હોય ત્યારે આબરૂ કાઢતી હોય. લે શું કરું મારે ભગા. એ આ ભેંસ ને ખીલો બાંધી દીધો એવું થયું, ખીલે ભેંસ બાંધી દીધી એવું થયું. આ ગધેડાન ખાંડ નો હોય, આને બ્યુટી પાર્લર હોય. એ ગધેડાન ખાંડ નો હોય, ગધેડાન ખાંડ નો હોય, આને બ્યુટી પાર્લર હોય. જયારે હોય ત્યારે તમે ભૂરા કાકાને તમે આમ આબરૂ લ્યો. એ ભગા તું એમ છો. એ તમારા બધાની આબરૂ આખા કુટુંબની વાહે ઢળાય છે ને બધાને ખબર છે. હું તો આવી તેજુ ને એમને ખબર ભૂરાની વાહે બધી આબરૂ ઢળાતી આવી જતી હોય. આબરૂદાર ના દીકરા છો બધાને ખબર છે. આબરૂ હોય તો આમ ન હોય. હાવ હાલી જ દીકરા છો, હાલી જ નીકળ્યા છો, લગ્ન કરવા છે. આબરૂ લીધી કહેવાય ને અમારા ધંધા એટલે ફૂલે કામ નાખ્યું છે, ડીજે માં નાખ્યું છે. હવે ભૂરો કાકો કે ડીજે કીધું છે જોરદાર નવું ડીજે આવ્યું છે. શું આમાં તમારા ધંધા બધા? એ અત્યારે તને ડીજે ને ફુલેકાનું કોણ યાદ કરવાનું કહે છે? એ એને સડાઈમાં તું એ ભાઈ ડીજે વાળાને કહી દીધું છે મેં, નીતિનભાઈ જંજવાડિયાને, ડીજે જોરદાર જ આવવાનું ભાઈ, જોરદાર. મને ટાંગો ભલે દુખે તો હું નાચીશ, ડિસ્કા કરીશ. હાલો હવે તમારે આવું હોય તો હાલો, હું તમને લઈ જાઉં. 5 મિનિટ નવરો છું, પછી મારે નવરો નથી. મારે ઓલા ખલીફાની અહીંયા કાને દાઢી બાર કમ્પ્લીટ થવા દે. ઓલા દાઢી કે લાવી દીધું હોય. એલા ભાઈ તું 5 મિનિટ નવરો છો, તું અડધી કલાક ની પંચાયત કરે. હવે કે 5 મિનિટ જ નવરો છો. એ હું તને કેરું ન કહું છું કે હાલ મને લઈ જા, તો તું તારે કાકી અરે પંચાયત કરે, સડાવવાના ધંધા કરે, મારી અરે પંચાયત કરે. તારે પંચાયત નો ટાઈમ છે ને ઓમ મારે પાટો બાંધવો હોય 5 મિનિટ નો ટાઈમ છે. પગા એ ખલીફા પાસે તો મારે બાપા જવું છે. હું હમણાં એક વસારે જઈ સાઈડ કટ ને બધું કરાવી આવ્યો. કા ભૂરી જો પૂછ, ભૂરીને પૂછ, હજી પાછો જઈશ હું. હા ખલીફાભાઈ નું કામ સારું. એને ખલીફા પાસે એક ગયો હતો ને દાઢી બાલ કરાવવા, સાઈડ કટ કરાવીને આવ્યો હતો ને, તેદુ નો ભૂરાયો થઈને ફરે, તેદુ નો ભૂરાયો થઈને ફરે. કરશન કાકા વાડી લાલ ઘોડે ચડવા ગયો, પાછો લઈ જઈએ અને હમો કરી પાછો ખલીફાની હરકો કરવા લઈ જઈએ. ખલીફાનું કામ એમ તો સારું છે, અને હરકો કરો કઈ થોડોક બ્યુટી પાર્લર માં લઈ જાવ. એને એકલો જાતો ને તું ધોળે જાતો ને આબરૂ વાળા ને હારે લેતો જા. બે આબરૂ વાળા બે ભેગા થઈ જાવ તું તારો કાકો બે. દવાખાનામાંથી નવરો થાય ને એટલે તરત જ એને હારા લગ્નમાં જવાનું.
એ નથી આવવાનું કાઢી છે હજી. એ કાર્ય અણવડ બનવડ બધું મારે જ બનવાનું. જોવો ને આમ તમે આ મારા બાળા લઈ લીધું જોવો આમ તમે વેટી કેટી કરી નાખી પૂરેપૂરી.